નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપનું સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપના મશીનિસ્ટ ટ્રેડના લેસન નંબર 23 ધાતુના ગુણધર્મો વિશે આપણે આજે જાણકારી મેળવીશું. તો ધાતુના ગુણધર્મોની આપણે આઈટીઆઈમાં શા માટે જરૂર છે અથવા તો ફિલ્ડમાં ગયા પછી શા માટે જરૂર છે તેની થોડીક બેઝિક જાણકારી મેળવી લઈએ, પછી આપણે પ્રેઝન્ટેશનથી સમજીએ. તો કે ધાતુના ગુણધર્મો બે પ્રકારના હોય છે, એક ફિઝિકલ અને બીજી મિકેનિકલ પ્રોપર્ટીઝ, એટલે કે ભૌતિક ગુણધર્મો અને યાંત્રિક ગુણધર્મો વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો ભૌતિક ગુણધર્મોમાં આપણે રંગ છે, કલર છે, તેના ડાયમેન્શન છે, એ બધા જે છે ભૌતિક ગુણધર્મો છે. જ્યારે ઇલાસ્ટિસિટી છે, પ્લાસ્ટિસિટી છે, મશીનેબિલિટી છે, એ બધા એના મિકેનિકલ ગુણધર્મો છે. તો હવે આપણે પ્રેઝન્ટેશન દ્વારા ધાતુના ગુણધર્મો વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલાં મેટલ્સ એન્ડ ઇટ્સ એલોયસ, મેટલ અને તેની એલોયસ વિશે માહિતી મેળવી લઈએ. મેટલ્સ આર એલિમેન્ટ્સ સબસ્ટેન્સીસ ધેટ રેડીલી ગીવ અપ ઇલેક્ટ્રોન્સ ટુ ફોર્મ મેટાલિક બોન્ડ્સ એન્ડ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી. એઝ એક્ઝામ્પલ આયર્ન, કોપર, એલ્યુમિનિયમ. એટલે કે મેટલ્સ સહેલાઈથી ધાતુ બોન્ડ રચે છે અને વીજળી લેવા ઇલેક્ટ્રોન આપે છે. કે જે પદાર્થો છે તે છે આયર્ન છે, કોપર છે, એલ્યુમિનિયમ છે વગેરે પદાર્થો દ્વારા આપણે વીજળી મેળવીએ છીએ. When two or more pure metals are melted together to form a new material which is metallic in nature but has quite different properties from the original metals, it is called an alloy. એટલે કે બે અથવા વધુ શુદ્ધ મેટલ્સ ધાતુની પ્રકૃતિ છે, પરંતુ મૂળ મેટલ્સ તદ્દન અલગ ગુણધર્મ ધરાવે છે. જે નવા ગુણધર્મોની રચના કરવા સાથે ઓગાળવામાં આવે છે તેને એલોય કહેવામાં આવે છે. જેમ કે બ્રાસ છે, બ્રોન્ઝ છે, ઇન્વાર છે વગેરે મટીરિયલોનો મૂળ ગુણધર્મ જુદો છે અને તેને ઓગાળીને નવા ગુણધર્મો મેળવવામાં આવે છે જે બેઝ મેટલ કરતાં જુદા હોય છે. ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ઓફ મેટલ્સ આર એઝ ફોલોઝ. એટલે કે મહત્ત્વની જે એના ગુણધર્મો છે એના વિશે આપણે સમજી લઈએ પહેલાં, પછી એની આપણે ફિઝિકલ અને મિકેનિકલ પ્રોપર્ટીઝ વિશે સમજીશું. એટલે કે દે આર સોલિડ એટ રૂમ ટેમ્પરેચર. એટલે કે રૂમ ટેમ્પરેચરે ધાતુ ઘન હોય છે. દે હેવ ગુડ થર્મલ એન્ડ ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી. તેમની થર્મલ અને ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી સારી હોય છે. દે હેવ રિલેટિવલી હાઈ ડેન્સિટી. તેની ડેન્સિટી બીજાની કમ્પેરિઝનમાં વધારે હોય છે. ટુ સમ એક્સટેન્ટ દે આર મેલિયેબલ એન્ડ ડક્ટાઇલ. તેઓ અમુક અંશે તેને ટીપી અને નરમ બનાવી શકાય છે. મોસ્ટ ઓફ મેટલ્સ ફ્રોમ એલોયસ. મોટા ભાગની ધાતુઓ એલોયની બનેલી હોય છે. ધે પોસેસીસ મેટાલિક લસ્ટર ઓન પોલિશિંગ. ધાતુ લસ્ટર પોલિશિંગ ધરાવે છે. એટલે કે જે ધાતુનું લસ્ટર છે પોલિશિંગ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. ડેફિનેશન ઓફ મટીરિયલ પ્રોપર્ટી. તો કે મટીરિયલના ગુણધર્મો જે છે, મેટલના જે ગુણધર્મો છે તેના વ્યાખ્યા સમજીએ. તો કે મટીરિયલ પ્રોપર્ટી ઇઝ એ ક્વોલિટેટિવ ઓર ક્વોન્ટિટેટિવ મેજર ઓફ રિસ્પોન્સ ઓફ મટીરિયલ ટુ એક્સટર્નલી ઇમ્પોઝડ કન્ડિશન્સ. મટીરિયલના ગુણધર્મો એટલે કે સંખ્યાત્મક અથવા જથ્થાત્મક માપ છે જે બાહ્ય શરતો સાથે છે, જેમ કે ફોર્સ અને તાપમાન. એટલે કે મટીરિયલના ગુણધર્મો છે એ દબાણ અને તાપમાન ઉપર અસર કરે છે. There are hundreds of properties of materials that are measured in laboratories for the purpose of comparing materials. Some of these can be grouped as under. ધાતુઓના સેંકડો એટલે કે ઘણા બધા ગુણધર્મો છે જેને લેબોરેટરીમાં સરખામણી માટે માપવામાં આવે છે. એટલે કે એકબીજા ધાતુની કમ્પેરિઝન કરવામાં આવે છે, જેમાંના થોડાક નીચે મુજબ છે. પહેલું છે ફિઝિકલ એટલે કે ભૌતિક, બીજું છે કેમિકલ એટલે કે રાસાયણિક, ત્રીજું મિકેનિકલ એટલે કે યાંત્રિક ગુણધર્મો, ચોથું ઇલેક્ટ્રિકલ એટલે કે વિદ્યુત ગુણધર્મો, પાંચમું થર્મલ એટલે કે ઉષ્ણતાના ગુણધર્મો, છઠ્ઠું મેગ્નેટિક એટલે કે ચુંબકીય ગુણધર્મો, સાતમું ઓપ્ટિકલ એટલે કે દ્રષ્ટિ સંબંધી ગુણધર્મો, આઠમું ટેકનોલોજીકલ સંબંધો. હવે આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ વિશે શીખીએ. ધાતુના જે ગુણધર્મો છે એમાંથી આપણે આ ફિઝિકલ અને મિકેનિકલ પ્રોપર્ટીઝ વિશે શીખવાના છીએ. તો એમાં સૌથી પહેલાં ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ફિઝિકલ પ્રોપર્ટીઝ કોને કહેવામાં આવે છે. તો ફિઝિકલ પ્રોપર્ટીઝ આર એમ્પ્લોયડ to describe a material under condition in which external forces are not concerned.
એટલે કે ભૌતિક ગુણધર્મો છે જેનો બાહ્ય દળો સંબંધિત ન હોય તેવી શરતો હેઠળ વર્ણન કરવા માટે કાર્યરત છે. Physical properties of a material are those as described in the field of physics. એટલે કે ભૌતિક ક્ષેત્રમાં વર્ણવ્યા અનુસાર મટીરિયલના ભૌતિક ગુણધર્મો છે જે નીચે મુજબ છે. સૌથી પહેલાં ડાયમેન્શન એટલે કે માપ, બીજું અપિયરન્સ એટલે કે એનો દેખાવ, ત્રીજું કલર એટલે કે એનો રંગ, ચોથું ડેન્સિટી એટલે કે ઘનતા, પાંચમું પોરોસિટી, છઠ્ઠું મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે એનું ગલનબિંદુ, પછી સ્ટ્રક્ચર એટલે કે એનું બંધારણ કેવું છે, એના આધારે તેના ભૌતિક ગુણધર્મો નક્કી થાય છે. હવે આપણે દરેક ફિઝિકલ પ્રોપર્ટીઝ વિશે થોડું વિસ્તારથી સમજીએ. સૌથી પહેલાં ડાયમેન્શન. ધીસ ઇન્ક્લુડ્સ સાઇઝ, શેપ એન્ડ ટોલરન્સ ઓન ધ મટીરિયલ્સ. એટલે કે ડાયમેન્શનની અંદર તેનો સાઇઝ એટલે કે કેવડી સાઇઝનું છે, શેપ એટલે કે કેવા આકારનું છે અને એને કેટલા ટોલરન્સમાં આપેલું છે તેના વિશે માહિતી મળે છે આપણને. સાઇઝ ઓફ એ પ્રોડક્ટ ઇઝ ડિટરમાઇન્ડ બાય બ્રેડ્થ, વિડ્થ, લેન્થ, ડાયામીટર એટસેટ્રા. તો કે મટીરિયલની સાઇઝ આપણે કેવી રીતે નક્કી કરીશું? તો કે તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તેમજ ડાયામીટર દ્વારા આપણે તેની સાઇઝ નક્કી કરીશું. Shape of product is determined by looking at the cross section like a rectangular, circular, I-shape, channel, angle, etc. એટલે કે પ્રોડક્ટનો જે આકાર છે એ તેના ક્રોસ સેક્શન એટલે કે પ્રોડક્ટના ક્રોસ સેક્શન જોવામાં આવે છે અને તે કેવા આકારનો છે તેનો ખ્યાલ આવે છે, જેમ કે રેક્ટેન્ગ્યુલર છે કે સર્ક્યુલર છે કે આઈ શેપ આપેલો છે કે ચેનલ છે કે એંગલ છે. ટોલરન્સીસ આર ડિટરમાઇન્ડ બેઝડ ઓન એક્યુરેસી ઓફ સાઇઝ એન્ડ શેપ એઝ પર એપ્લિકેશન. તો કે ટોલરન્સ જે છે એ આપણે જે ઉપયોગમાં લેવાનું છે એના આધારે સાઇઝ અને શેપ ઉપર આપેલો હોય છે. અપિયરન્સ એટલે કે દેખાવ. ડિફરન્ટ મટીરિયલ્સ હેવ ડિફરન્ટ લુક્સ. એટલે કે દરેક જુદા જુદા મટીરિયલનો જુદો જુદો દેખાવ હોય છે. એ મેટલ લુક્સ ક્લિયરલી ડિસ્ટિંક્ટ ફ્રોમ વુડ ઓર પ્લાસ્ટિક. એટલે કે જે મેટલ છે એ આપણને લાકડું કે પ્લાસ્ટિકથી તદ્દન જુદી દેખાઈ આવે છે. Appearance includes luster, color and finish. As example, line marks of a material. Appearanceમાં એટલે કે દેખાવમાં આપણે એનો કલર છે, લસ્ટર છે કે ફિનિશિંગ છે એના ઉપરથી આપણે મટીરિયલનો દેખાવ જાણી શકીએ છીએ. Even metals themselves have got different appearance. As example, aluminium is a silvery white whereas copper appears brownish red. એટલે કે દરેક મેટલનો પોતાનો એક અલગ દેખાવ હોય છે. જેમ કે એલ્યુમિનિયમ છે એ સિલ્વરી વ્હાઇટ કલરની હોય છે, જ્યારે કોપર છે એ બ્રાઉનિશ રેડ કલર ધરાવે છે. હવે આપણે કલર વિશે સમજીએ. કલર એટલે કે રંગ. કલર ઇઝ ધેટ આસ્પેક્ટ ઓફ અપિયરન્સ ઓફ એ મટીરિયલ ધેટ ડિપેન્ડ્સ ઓન ધ સ્પેક્ટ્રલ કમ્પોઝિશન ઓફ ધ લાઇટ રીચિંગ ધ રેટિના ઓફ ધ આઈઝ એન્ડ ઓન ધ લાઇટ્સ ટેમ્પોરલ એન્ડ સ્પેટિયલ ડિસ્ટ્રીબ્યુશન. The color of a material depends upon the wavelength that the material can absorb. એટલે કે રંગ જે છે એ આંખોના રેટિના સુધી પ્રકાશ વર્ણપટની રચનાના આધારે પહોંચે છે. તેનો દેખાવ કે પાસું સમય, સ્થળ સંબંધિત પ્રકાશના વિતરણ પર છે. મટીરિયલનો કલર તે પ્રકાશની તરંગ લંબાઈ કેટલી ગ્રહણ કરે છે તેના પર આધાર રાખે છે. હવે કલર. ધ કલર ઓફ ધ મટીરિયલ ઇઝ વેરી હેલ્પફુલ ઇન આઇડેન્ટિફિકેશન ઓફ એ મેટલ. એટલે કે જે મેટલનો કલર છે એને ઓળખાણ માટે આપણને બહુ મદદરૂપ થાય છે. ટેબલ ગિવ્સ કલર્સ પ્રોસેસીસ બાય ડિફરન્ટ મેટલ. આપણે નીચેના ટેબલ દ્વારા દરેક મેટલ જે છે અમુક એક્ઝામ્પલ આપેલા છે એના દ્વારા આપણે સમજીએ કે તેનો કલર કેવો હોય છે, જેથી આપણે તેની ઓળખાણ કરી શકીએ. જો એલ્યુમિનિયમ ધાતુ હોય તો તેનો કલર જે છે એ વ્હાઇટ હોય છે. તેનો મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ 659 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને એની ડેન્સિટી જે છે એ 2.5 ગ્રામ પર સીસી હોય છે. પછી જો કોપર ધાતુ હોય તો એનો કલર જે હોય છે એ રેડિશ હોય છે, એટલે કે લાલાશ પડતો હોય છે. એનો મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ 1081 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને એની ડેન્સિટી જે છે એ 8.7 ગ્રામ પર સીસી એટલે કે 8.7 ગ્રામ પર સીસી હોય છે. જો આયર્ન મેટલ હોય તો તેનો કલર જે એક ગ્રે હોય છે, એટલે કે રાખોડી કલર જેવો હોય છે.
મેલ્ટિંગ પોઈન્ટ એનો હોય છે 1539, જ્યારે એની ડેન્સિટી હોય છે 7.2 ગ્રામ પર સીસી. જો ઝિંક મેટલ હોય તો એનો જે કલર છે બ્લુઇશ વ્હાઇટ હોય છે અને એનો મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ 419 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જ્યારે તેની ડેન્સિટી 6.87 ગ્રામ પર સેલ્સિયસ હોય છે. જો લીડ મેટલ હોય તો તેનો કલર સોફ્ટ ગ્રે હોય છે. એનો મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ 327 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ડેન્સિટી જે છે એ 11.3 ગ્રામ પર સીસી હોય છે. જો સિલ્વર મેટલ હોય તો તેનો કલર જે છે એ લસ્ટર વ્હાઇટ હોય છે અને મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ 960 ડિગ્રી સેલ્સિયસ અને ડેન્સિટી છે એ 10.5 ગ્રામ પર સીસી હોય છે. તો આવી રીતે આપણે કલર દ્વારા મટીરિયલ પણ આપણે ઓળખી શકીએ છીએ કે કઈ મેટલ છે. હવે ડેન્સિટી, વેઇટ પર યુનિટ વોલ્યુમ ઓફ અ મટીરિયલ ઇઝ નોન એઝ ઇટ્સ ડેન્સિટી. એટલે કે જે મટીરિયલની ડેન્સિટી છે એ આપણે તેના વેઇટ પર યુનિટ વોલ્યુમથી જાણી શકીએ છીએ, એટલે કે મટીરિયલનું વજન કેટલું છે પર યુનિટ, એનાથી આપણે તેની ડેન્સિટી જાણી શકીએ છીએ. તો કે ફોર મેટલ ઇટ કેન બી કેલ્ક્યુલેટેડ એઝ અંડર. તો કે ડેન્સિટી શોધવા માટેનું એક સૂત્ર છે, તો માસ છેદમાં વોલ્યુમ. આવી રીતે આપણે તેની ડેન્સિટી શોધી શકીએ છીએ. Application of low density metals and alloys of aluminum and magnesium is well known for transportation and aerospace industries. એટલે કે જે એપ્લિકેશન જે છે કે લો ડેન્સિટી એટલે કે ઓછી ઘનતાનું જો મટીરિયલ હોય તો એનો ઉપયોગ જે છે એ સારી રીતે ટ્રાન્સપોર્ટેશન અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ જાણીતો છે. મેલ્ટિંગ પોઈન્ટ, one metal can be distinguished from the other on the basis of its melting point. એટલે કે એક મેટલ અન્ય મેટલમાંથી તેના મેલ્ટિંગ પોઈન્ટના આધારે અલગ કરી શકાય છે. મેલ્ટિંગ પોઈન્ટ ઓફ અ મેટલ ઇઝ ધેટ ટેમ્પરેચર એટ વિચ ધ સોલિડ મેટલ્સ ચેન્જીસ ઇન્ટુ ધ મોલ્ટન સ્ટેટ. એટલે કે મેટલનો મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે તે તાપમાન કે જ્યારે મેટલ સોલિડ સ્વરૂપમાંથી પીગળવાનું ચાલુ કરે છે. એટલે કે કોઈપણ ધાતુનો એક મેલ્ટિંગ પોઈન્ટ હોય છે, જ્યારે તે પીગળવાનું ચાલુ કરે તો એ પોઈન્ટને આપણે મેલ્ટિંગ પોઈન્ટ તરીકે ઓળખીશું. હવે પોરોસિટી એટલે કે છિદ્રાળુતા. મટીરિયલ કન્ટેનિંગ પોર્સ વિધિન ઇટ ઇઝ સેડ ટુ બી પોરસ મટીરિયલ. છિદ્રાળુતા એટલે કે સિન્ટર ઉત્પાદનો પરીક્ષણ માટે એક મહત્ત્વનું પરિણામ ધરાવે છે. ઇટ કેન બી કેલ્ક્યુલેટેડ એઝ અંડર. તો કે પોરોસિટી છે એને પણ આપણે એક ડેન્સિટીની જેવી રીતે એક ઇક્વેશનથી આપણે એને ગણતરી કરી શકીએ છીએ. તો કે પોરોસિટી એટલે ટોટલ પોર વોલ્યુમ એના છેદમાં બલ્ક વોલ્યુમ એટલે કે ટોટલ વોલ્યુમ. જે છિદ્રાળુતાનું વોલ્યુમ છે એને આપણે ટોટલ વોલ્યુમ વડે ભાગાકાર કરવાનો છે, એટલે આપણને પોરોસિટી મળે છે. Porosity is an important parameter for testing sintered products which will be discussed at the chapter powder metallurgy. એટલે કે પોરોસિટી જે છે એ સિન્ટર ઉત્પાદનોના પરીક્ષણ માટે મહત્વપૂર્ણ પરિમાણ છે. તો આ હતી આપણી ફિઝિકલ પ્રોપર્ટીઝ. સ્ટ્રક્ચર મીન્સ જીઓમેટ્રિક રિલેશન ઓફ એ મટીરિયલ કમ્પોનેન્ટ્સ. સ્ટ્રક્ચર જે છે એ ભૌમિતિક સંબંધ ધરાવે છે, તેને સ્ટ્રક્ચર કહેવામાં આવે છે મટીરિયલનું. Structure also implies the arrangement of the internal component of metal. એટલે કે મેટલના જે અંદરના કમ્પોનન્ટ છે એની એરેન્જમેન્ટ જે થાય છે એને પણ એનું સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. હવે આપણે મિકેનિકલ પ્રોપર્ટીઝ વિશે શીખીએ. તો સૌથી પહેલું ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતા. તો કે દરેક મટીરિયલ હોય છે એની પોતાની એક ઇલાસ્ટિસિટી હોય છે. જેમ કે આપણે સમજીએ, each body will more or less deform on application of લોડ. એટલે કે જે દરેક પદાર્થ છે તેને લોડ આપતા એટલે કે દબાણ આપતા તે થોડું અથવા વધારે પ્રમાણમાં ડિફોર્મ થાય છે. ધ ડિફોર્મેશન વિલ બી ઇલાસ્ટિક વેન ધ બોડી રિકવર્સ ઇટ્સ ઓરિજિનલ શેપ કમ્પ્લીટલી આફ્ટર રિમૂવલ ઓફ લોડ. એટલે કે જે પદાર્થ છે એને ઉપરથી આપણે દબાણ લઈ લઈએ એટલે કે લોડ પાછો લઈ લઈએ ત્યારે તે પોતાની ઓરિજિનલ શેપ ધારણ કરે છે. તેને તે મટીરિયલની ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. ઇલાસ્ટિસિટી કે ઇલાસ્ટિસિટીને આપણે યંગ્સ મોડ્યુલ્સ દ્વારા મેઝર કરી શકીએ છીએ. તો ઇલાસ્ટિસિટી શોધવા માટેનું એક સૂત્ર છે, ઇલાસ્ટિસિટી બરાબર યંગ મોડ્યુલ્સ બરાબર સ્ટ્રેસ અપોન સ્ટ્રેઇન. એટલે કે સ્ટ્રેસ જે છે એને સ્ટ્રેઇન વડે ભાગાકાર કરવાનો છે. તો કે એક્ઝામ્પલ ઓફ ઇલાસ્ટિક મટીરિયલ્સ. થોડાક ઇલાસ્ટિક મટીરિયલના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો કે સ્ટીલ અને રબર એ બંને ઇલાસ્ટિક મટીરિયલ છે.
સ્ટીલ ઇઝ મોર ઇલાસ્ટિક ધેન રબર, એટલે કે સ્ટીલ જે છે એ રબર કરતાં વધારે સ્થિતિસ્થાપકતા ધરાવે છે. પ્લાસ્ટિસિટી. The ability of a material to be permanently deformed without fracture, એટલે કે મટીરિયલનો એવો ગુણધર્મ કે જેને તમે પ્રેશર આપો તો એ ફ્રેક્ચર થયા વગર એક પોતાનું પરમેનન્ટ આકાર ગ્રહણ કરે છે, તેને પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. ઇવન આફ્ટર ધ રિમૂવલ ઓફ લોડ ઇઝ નોન એઝ પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિક ડિફોર્મેશન વિલ ટેક પ્લેસ ઓનલી આફ્ટર ધ ઇલાસ્ટિક લિમિટ હેઝ બીન એક્સિડેડ, એટલે કે પ્લાસ્ટિક ડિફોર્મેશન ક્યારે થાય તો કે તે જ્યારે મટીરિયલ છે એની ઇલાસ્ટિક લિમિટ છે એ પૂરી થઈ જાય પછી જે છે એ આવે છે એને પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. સમ મટીરિયલ્સ આર શેપ્ડ કોલ્ડ, એઝ એક્ઝામ્પલ ધ ડીપ ડ્રોઈંગ ઓફ ધ સીટ્સ, એટલે કે ઘણા મટીરિયલ જે છે એને કોલ્ડ પ્રોસેસ કરવામાં આવે છે, જેમ કે આપણે સીટ છે એમાંથી ડીપ ડ્રોઈંગ કરીને પાર્ટ્સ બનાવીએ છીએ. Many materials, particularly metals, are shaped hot. As example, the rolling of the structural steel shapes and the forging of the certain machine parts. એટલે કે ઘણા પાર્ટ્સ એવા છે કે જેને આપણે ગરમ પ્રક્રિયા દ્વારા એને આપણે અલગ આકાર આપીએ છીએ, જેમ કે રોલિંગ ઓફ ધ સ્ટ્રક્ચરલ સ્ટીલ, એટલે કે જે સ્ટ્રક્ચર સ્ટીલ છે જેમ કે આઈ સેક્શન છે કે ચેનલ છે કે પાટા છે એને આપણે રોલિંગ દ્વારા શેપ આપીએ છીએ. જ્યારે જે મશીન પાર્ટ્સ છે એને આપણે ફોર્જિંગ દ્વારા, એટલે કે ફોર્જિંગમાં પણ ગરમ કરીને તેને આપણે સર્ટેન મશીન પાર્ટ્સનો શેપ આપીએ છીએ. ઇટ ઇઝ ઓફ ઇમ્પોર્ટન્સ ઇન ફોર્મિંગ, શેપિંગ એન્ડ એક્સટ્રુડિંગ ઓપરેશન. મટીરિયલ લાઇક ક્લે, લેડ એટસેટ્રા આર પ્લાસ્ટિક એટ રૂમ ટેમ્પરેચર એન્ડ સ્ટીલ ઇઝ પ્લાસ્ટિક વેન એટ હાઈ ટેમ્પરેચર. એટલે કે ક્લે છે, લીડ છે, એ જે રૂમ ટેમ્પરેચરે એ પ્લાસ્ટિકનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે પ્લાસ્ટિસિટીના ફોર્મમાં હોય છે. જ્યારે સ્ટીલ છે એને હાઈ ટેમ્પરેચર લઈ જાઓ, જ્યારે એનું મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર સુધી લઈ જાઓ ત્યારે તે પ્લાસ્ટિક ફોર્મમાં આવે છે. સ્ટ્રેન્થ. એબિલિટી ઓફ અ મટીરિયલ ટુ વિથસ્ટેન્ડ stress without fracture is called its strength. It is expressed as force per unit area of cross section. એટલે કે ફ્રેક્ચર થયા વગર સ્ટ્રેસ સામે ટકી રહેવાની મટીરિયલની ક્ષમતાને તેની સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. તેને ફોર્સ પર યુનિટ ઓફ એરિયા સેક્શન દ્વારા તેને દર્શાવવામાં આવે છે. The material has to withstand different types of forces such as tensile, compressive and shear. Hence, strength is also known as tensile, compressive and shear strength. મતલબ મટીરિયલને જે ફોર્સ આપવામાં આવે છે તેમાં ટેન્સાઇલ હોય છે, કોમ્પ્રેસિવ ફોર્સ હોય છે અને શિયર ફોર્સ હોય છે. તેથી મટીરિયલનો ગુણધર્મ તરીકે તેને આપણે ટેન્સાઇલ સ્ટ્રેન્થ અથવા કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અથવા શિયર સ્ટ્રેન્થ તરીકે ઓળખીએ છીએ. The strength of a material plays a vital role in designing component of a machine or a member of structure. એટલે કે જે સ્ટ્રેન્થનો ગુણધર્મ છે જે મટીરિયલનો એ ડિઝાઇનિંગ ઓફ કમ્પોનેન્ટ, એટલે કે મશીન પાર્ટ્સની કોઈ પણ ડિઝાઇન કરવાની હોય તેમાં બહુ જ મહત્ત્વનો રોલ ભજવે છે. સ્ટીફનેસ. The porosity of a material which enable to resist elastic deformation or deflection is called stiffness. એટલે કે આ એવો ગુણધર્મ છે કે જે ઇલાસ્ટિક ડિફોર્મેશનને સહન કરી શકે છે, એને સ્ટીફનેસ કહેવામાં આવે છે. The material which suffers less deformation under load has high degree of stiffness. For example, suspended beams of steel and aluminium may both be strong enough to carry the required load, but aluminium beam will sag or deflect more than steel beam. Thus, steel is stiffer than aluminium. એટલે કે આપણે એક્ઝામ્પલ લઈએ તો કે એક સ્ટીલનો સળિયો અને એક એલ્યુમિનિયમનો બીમ બંનેને લગાવવામાં આવે છે, તેના ઉપર દોરડા વડે એક લોડ આપવામાં આવે છે. જ્યારે આપણે જોઈએ કે દોરડા ઉપર બંનેને સરખો લોડ આપવામાં આવે છે ત્યારે એલ્યુમિનિયમનો જે બીમ છે એ વધારે સ્લેગ અથવા તો ડિફ્લેક્ટ, એટલે કે તે વળશે વધારે, સ્ટીલ કરતાં વધારે વળશે, એટલે સ્ટીલ ઇઝ સ્ટીફર ધેન એલ્યુમિનિયમ, એટલે કે સ્ટીલ છે એ એલ્યુમિનિયમ કરતાં વધારે સ્ટીફર છે. સ્ટીફનેસ.
સ્ટીફનેસ ઇઝ મેડ યુઝ ઇન ગ્રેજ્યુએટિંગ સ્પ્રિંગ બેલેન્સીસ એન્ડ સ્પ્રિંગ કંટ્રોલ મેઝરિંગ ડિવાઇસીસ. એટલે કે સ્ટીફનેસનો ઉપયોગ જે છે જ્યાં સ્પ્રિંગ બેલેન્સની જરૂર હોય અથવા તો સ્પ્રિંગ કંટ્રોલથી આપણે મેઝરિંગ ડિવાઇસીસ બનાવવાની હોય ત્યાં સ્ટીફનેસનો ઉપયોગ થાય છે. ડક્ટિલિટી. The property of a material to undergo deformation under tension without fracture is called ductility. એટલે કે ફ્રેક્ચર થયા વગર ટેન્શન લોડ હેઠળ મટીરિયલનું ડિફોર્મેશન થાય તેની ડક્ટિલિટી કહેવામાં આવે છે. It enables materials to be drawn out on elongated to an appreciable extent before rupture occurs. Ductility of a material can be measured by the percentage of elongation and percentage of reduction of area before rupture of a test piece. એટલે કે ડક્ટિલિટીને માપવા માટે આપણે તેનું કેટલા ટકા વિસ્તરણ થયું અને કેટલા ટકા ઘટાડો થયો એના દ્વારા આપણે માપી શકીએ છીએ. મેલિએબિલિટી એટલે કે મેટલને ટીપાવપણાનો ગુણધર્મ. ધ કેપેસિટી ઓફ એ મટીરિયલ to withstand deformation under compression without rupture is called malleability. એટલે કે ફ્રેક્ચર કે ભંગાણ થયા વગર કમ્પ્રેશન હેઠળ ડિફોર્મેશન થાય તેની મેલિએબિલિટી કહેવામાં આવે છે. ફોર્જિંગ એન્ડ રોલિંગ ઓપરેશન્સ ઇન વિચ મેટલ ઇઝ ફોર્મ્ડ બાય હેમરિંગ ઓર રોલિંગ યુટિલાઇઝ મેલિએબિલિટી. એટલે કે ફોર્જિંગ અને રોલિંગ ઓપરેશન છે તેમાં જે મેટલનું ફોર્મિંગ છે એ હેમરિંગ એટલે કે હથોડાથી અથવા તો રોલિંગ એટલે કે એને રોલિંગ પ્રોસેસ દ્વારા યુઝ કરવામાં આવે છે ત્યાં મેલિએબિલિટીનો વધારે ઉપયોગ થાય છે. બ્રિટલનેસ એટલે કે બરડપણું. ધ પ્રોપર્ટીઝ ઓફ એ મટીરિયલ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ વિલ ફ્રેક્ચર વિધાઉટ એપ્રિસિએબલ ડિફોર્મેશન ઇઝ કોલ્ડ ઇટ્સ બ્રિટલનેસ. એટલે કે ધાતુનો એવો ગુણધર્મ કે તેની ઉપર અચાનક ફટકો વાગવાથી તે તૂટી જાય તો તેને બ્રિટલનેસ કહેવામાં આવે છે. એટલે કે સડન લોડ આવે એને તેની બ્રિટલનેસ કહેવામાં આવે છે. બ્રિટલનેસ ઇઝ ઓપોઝિટ ટુ ડક્ટિલિટી. બ્રિટલનેસ જે છે ડક્ટિલિટીથી વિરુદ્ધ ગુણધર્મ ધરાવે છે. ધેરફોર અ નોન ડક્ટાઇલ મટીરિયલ ઇઝ સેડ ટુ બી બ્રિટલ. એટલે કે જે નોન ડક્ટાઇલ મટીરિયલ છે એને બ્રિટલ મટીરિયલ કહેવામાં આવે છે. હાર્ડનેસ એટલે કે સખતપણું. એબિલિટી ઓફ એ મટીરિયલ ટુ વિથસ્ટેન્ડ સ્ક્રેચિંગ, wear, abrasion, indentation or penetration by a body made of some other material is known as hardness. એટલે કે મટીરિયલનો આ ગુણધર્મ તેના ઉપર અપાતા આંચકા, ધાતુને બેન્ડ કરવી, ટ્વિસ્ટ કરવી તે દરમિયાન ઉત્પન્ન થતું બળ શોષે છે અને તેને તૂટવા દેતું નથી તેને તેની હાર્ડનેસ કહેવામાં આવે છે. Hardness is an important property of cutting tools and components which are subjected to wear and tear during use. એટલે કે હાર્ડનેસ એક મહત્ત્વનો ગુણધર્મ છે કે જ્યારે આપણે તેનો ઉપયોગ કરતી વખતે કમ્પોનન્ટ ઉપર વિયર અને ટીયર એટલે કે ઘસારો આવવાનો છે અથવા લોડ આવવાનો છે ત્યારે એનો ખાસ જરૂર પડે છે. જેમ કે કટિંગ ટૂલ્સ આપણે વાપરીએ છીએ ત્યારે તેમાં વિયર અને ટીયર થવાની શક્યતા રહેલી છે. ઇટ કેન બી મેઝર્ડ યુઝિંગ બ્રિનેલ હાર્ડનેસ ટેસ્ટ મશીન અને વિકર હાર્ડનેસ ટેસ્ટ મશીન. એટલે કે આપણે હાર્ડનેસ કેટલી છે મટીરિયલની એ ચેક કરવું હોય તો બ્રિનેલ હાર્ડનેસ ટેસ્ટ મશીન અને વિકર હાર્ડનેસ ટેસ્ટ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ટફનેસ એટલે કે મજબૂતાઈ. ટફનેસ ઇઝ ધ એબિલિટી ઓફ એ મટીરિયલ ટુ એબ્સોર્બ એનર્જી એન્ડ પ્લાસ્ટિક ડિફોર્મ વિધાઉટ ફ્રેક્ચરિંગ ઓર ટફનેસ ઇઝ ધ એમાઉન્ટ ઓફ એનર્જી that a material can absorb before it fractures. એટલે કે મટીરિયલનો આ ગુણધર્મ તેના ઉપર અપાતા આંચકા કે ધાતુને બેન્ડ કરવી અથવા ટ્વિસ્ટ કરવી તે દરમિયાન ઉત્પન્ન થતું બળ શોષે છે અને તેને તૂટવા દેતું નથી. તો આ ગુણધર્મને આપણે ટફનેસ કહીશું. ઇટ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ એઝ ધ રેઝિસ્ટન્સ ટુ ફ્રેક્ચર ઓફ a material when stressed. Toughness requires a balance of strength and ductility. તો કે ટફનેસ માટે સ્ટ્રેન્થ અને ડક્ટિલિટી બેલેન્સ હોવી જરૂરી છે. એરિયા અંડર સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ રિપ્રેઝેન્ટ્સ ટફનેસ ઓફ મટીરિયલ. જે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ છે એમાં આપણને ટફનેસનો કર્વ આપેલો હોય છે.
toughness, a ductile material with same strength as non-ductile material will require more energy for breaking and hence it is more tough. કે ડક્ટાઇલ મટીરિયલ છે તેની નોન ડક્ટાઇલ મટીરિયલ કરતાં વધારે સ્ટ્રેન્થ હોય છે. ફોર એક્ઝામ્પલ, when a load is suddenly applied to two pieces, one of mild steel and other of glass, the mild steel will absorb more energy before it fails. Hence, mild steel is tougher than glass. એટલે કે આપણે ઉદાહરણ જોઈએ તો કે બે પીસ લઈએ છીએ, એક માઇલ્ડ સ્ટીલનો અને બીજું ગ્લાસ, અને તેના ઉપર સેમ લોડ આપવામાં આવે છે. તો જે સ્ટીલ છે એ વધારે લોડ સહન કરી શકશે, એટલે કે એની વધારે ક્ષમતા છે. તો તેથી માઇલ્ડ સ્ટીલ જે છે એ ગ્લાસ કરતાં ટફર દેન એટલે કે મજબૂત છે. 4P or Izod impact tests are used to measure the toughness of material. Its unit is joules. હવે ટફનેસને મેજર કરવા માટે આપણે 4P ટેસ્ટ અથવા તો આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટથી મેજર કરવામાં આવે છે, અને તેનો જે યુનિટ છે એ છે જૂલ. Resilience is the property of a material to absorb energy when it is deformed elastically and then upon unloading to have this energy recovered. રેઝિલિયન્સ એટલે કે સ્થિતિસ્થાપકતા. તો કે ધાતુ ઉપર વધારાનું બળ લગાવવામાં આવે તો તેના કદ, આકાર અથવા બંનેમાં ફેરફાર થાય છે. આ બળ દૂર કરતાં તે ધાતુ મૂળ સ્વરૂપે પાછી ફરે છે. તેનું રેઝિલિયન્સ કહેવામાં આવે છે. It is represented by the area under the curve in the elastic region of the stress strain curve. તો કે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ છે એમાં ઇલાસ્ટિક રિજનની નીચે રેઝિલિયન્સ આપેલું હોય છે. This quality is also known as the elastic potential energy of a material. એટલે કે આ ગુણધર્મ છે તેને મટીરિયલની ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી તરીકે પણ ઓળખાય છે. Fatigue. The failure of a material caused under repeated loads or stress is known as fatigue. એટલે કે કોઈ પણ મટીરિયલ છે તેને વારંવાર લોડ અથવા સ્ટ્રેસ આપવામાં આવે અને જે સહન કરવાની ક્ષમતા છે તેનું ફટીગ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ, લીપ સ્પ્રિંગ બેન્ડ ટુ એન્ડ ફ્રો. કનેક્ટિંગ રોડ્સ આર પુશ્ડ એન્ડ પુલ ઇન પિસ્ટન એન્જિન્સ. એટલે કે લીપ સ્પ્રિંગ છે એને પ્રેશર આપવામાં આવે છે અને લઈ લેવામાં આવે છે, જ્યારે કનેક્ટિંગ રોડ છે તેનું મૂવમેન્ટ થાય છે. તો એ જે છે બંને ફટીગ છે. હવે ક્રીપ ઇઝ સ્લો એન્ડ પ્રોગ્રેસિવ ડિફોર્મેશન ઓફ એ મટીરિયલ વિથ ટાઈમ એટ કોન્સ્ટન્ટ સ્ટ્રેસ. એટલે કે તમે એક સરખો કોન્સ્ટન્ટ સ્ટ્રેસ કન્ટિન્યુ ચાલુ જ રાખો ત્યારે તેમાં ધીમું પણ પ્રગતિશીલ ડિફોર્મેશન થાય છે. તેને મટીરિયલનું ક્રીપ કહેવામાં આવે છે. એ મટીરિયલ સબ્જેક્ટેડ ટુ કોન્સ્ટન્ટ ટેન્સાઇલ લોડ એટ એન એલિવેટેડ ટેમ્પરેચર વિલ ક્રીપ એન્ડ અંડરગો અ ટાઈમ ડિપેન્ડન્ટ deformation. Most metals creep at high temperature, whereas soft metals, plastic, rubbers, etc. creep at low temperature. એટલે કે મોસ્ટ ઓફ મેટલ જે છે તે હાઈ ટેમ્પરેચર હોય ત્યારે ક્રીપ થાય છે, અને સોફ્ટ મટીરિયલ હોય જેમ કે પ્લાસ્ટિક છે, રબર છે, એ લો ટેમ્પરેચરે ક્રીપ થાય છે. મિત્રો, આજના આ લેસનમાં આપણે ધાતુ અને તેની એલોય્સ વિશે સમજ્યા, તેમજ તેના ફિઝિકલ ગુણધર્મો જેવા કે રંગ, કલર, દેખાવ, તેનું સ્ટ્રક્ચર વગેરે વિશે શીખ્યા, અને તેની આપણે મિકેનિકલ ગુણધર્મો જેમ કે પ્લાસ્ટિસિટી, ઇલાસ્ટિસિટી, ફિઝિબિલિટી, મેલેબિલિટી જેવા ગુણધર્મો વિશે આપણે શીખ્યા. તો આશા રાખું છું કે તમને જે પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવી તેમાં પૂરતી સમજ આવી હશે. આભાર.